નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયનો 11 પાઠ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દે. પહેલો પ્રશ્ન છે વ્યાખ્યા આપો સમપ્રમાણની. તો કે જો બે રાશિ એક્સ અને વાય એક સાથે એવી રીતે વધે કે ઘટે કે જેથી તેના અનુરૂપ મૂલ્યનો ગુણોત્તર અચળ રહે તો તે રાશિઓ સમપ્રમાણમાં છે એમ કહી શકાય. બીજો પ્રશ્ન, દૈનિક જીવનમાં જોવા મળતી હોય તેવી બે સમપ્રમાણ પરિસ્થિતિઓ લખવાનું છે. પહેલું, ખરીદેલા પદાર્થનો જે જથ્થો છે એ વધતા એની કિંમત પણ વધારો થાય છે. બીજું, પેટ્રોલનો વપરાશ એના વાહનને કાપેલ અંતરના સમપ્રમાણમાં હોય છે. જેમ વાહન વધારે અંતર કાપે એમ પેટ્રોલ વધારે પડે. હવે સમપ્રમાણ માટે સૂત્રનું જોઈએ આપણે તો આપણે x1/y1 બરાબર. તો સૌપ્રથમ સમપ્રમાણમાં છે કે નહીં ચકાસવાનું છે. તો x1/y1 છે 12/72. તો 12 × 12 = 12 6 72 12 ઉડી ગયા 1/6. પછી x2/y2 લઈએ તો 14/84 14 1 14 અને 14 6 84. તો એ પણ 1/6 આવ્યા. પછી 15/90 છે 15 1 15 15 6 90. તો 1/6 જવાબ આવ્યો. આ 15 15 ઉડી ગયા. પછી છે 16/96. તો 16 1 16 16 6 96 થાય. 16 16 ઉડી ગયા એટલે 1/6. હવે બાકી રહી 28/84. તો 28 1 28 28 3 84 થાય. તો 1/3 આવ્યા. અહીંયા જવાબ બદલી ગયો. 1/6 અહીં ચારે ચારમાં આવ્યા પણ 1/3 આવ્યા એટલે આ સમપ્રમાણમાં x/y સમપ્રમાણમાં નથી એમ કહેવાય. ત્યારબાદ ચોથો દાખલો છે 800 સેમી કાપડ ₹500 હોય તો પહેલો પ્રશ્ન છે 1200 સેમી કાપડની કિંમત કેટલી થાય અને ₹250 કેટલું કાપડ મળે. બે પ્રશ્ન છે. તો x1 છે 800 સેમી, જ્યારે y1 એનો થશે ₹500, જ્યારે x2 થશે 1200 સેમી. સેમી વધી ગયા તો રૂપિયા પણ વધશે. જો સમપ્રમાણનું સૂત્ર છે x1/y1 = x2/y2. તો 800 એ આપશે 500 અને 1200/y2 ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 1200 ગુણકમાં થશે, અહીંયા આ ગુણાકારમાં જશે 500 અને 800 છે છેદમાં 1200 × 500 છેદમાં 800. બે મીંડા અહીં ઉડી ગયા આની સાથે આ બે મીંડા. પછી આ 4 2 8 ભાગ લેવા 250 × 2 એટલે 500 થાય. તો 2 રદ થઈ ગયા અને 4 તેરી 12 એટલે કે આ 4 4 રદ થઈ ગયા. તો વધ્યા કેટલા 3 × 250 25 તેરી 75 પાછળ લગાડ્યું મીંડું એટલે ₹750 y2 મેળવ ને. બીજો દાખલો શું હતો તો કે 250 કેટલું કાપડ મળે. તો x1 800 સેમી એ ₹500. તો આપણે સેમી માપવાના મેળવવાના છે ને જ્યારે ₹250 કેટલું થશે અડધું થઈ. જો 500 અડધા 250 છે ને તો 800 અડધો 400 જવાબ આવશે. x1/y1 x2 છે x2/y2 800/500 ગુણકમાં x2 ગોતવાના છે 250 250 છે. આ 250 × 800 છેદમાં તો 500 છે જ. હવે 250 × 2 એટલે 500 થાય એટલે 250 સીધા રદ કરીને અને 400 2 800 થાય તો 2 રદ કરી દીધા બરાબર. અહીંયા તો વધ્યા કેટલા 400. તો x2 મળશે આપણે 400 સેમી. પાંચમો દાખલો છે 4 મીટર 80 સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ 1 મીટર 20 સેમી છે. આ જ સમયે બીજા એક થાંભલાનો પડછાયો 3 મીટર 30 સેમી લંબાઈનો મળતો હોય તો બીજા થાંભલા ઊંચાઈ મેળવો. x2 છે 480 મીટરનું, y1 છે 120/20 શું કેમ લાગે ખબર તમને? તો કારણ કે જે હતા 1 મીટર ને 20 સેમી એટલે 120/100 કરીએ એટલે શું થઈ ગયું આ મીટર પડી ગયું આપણે પોઈન્ટની જગ્યાએ. આ બધા આમ હતું બરાબર. પોઈન્ટ રદ કર્યો છેદમાં શું મૂકવું પડે 100. પોઈન્ટ રદ કરીને એટલે 120/100 એટલે થયા છે. x2 છે અહીંયા ગોતવાના છે આપણે અને y2 છે 330/100 કારણ કે 3 મીટર અને 30 સેમીનો બીજો પડછાયો છે થાંભલાનો બરાબર. તો એ થાંભલાની લંબાઈ મેળવવાની છે. તો 480/100 કારણ કે આ મીટરનો 100માં ફેરવો જોઈશે કારણ કે આ 4.80 મીટર એટલે 480/100 થશે અમે ભાઈ. એટલે 480/100 છેદમાં
120 છેદમાં 100, x2 છેદમાં 330 છેદમાં 100. હવે 100 છે, આ તમે જો ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો આ રીતના થશે. 480 ગુણકમાં 330 ગુણકમાં 100 છેદમાં 2 વખત 100 આવશે ને 120 આવશે. તો આ 100 તો સીધા રદ થઈ ગયા. પછી એક મીંડું ઉડાડ્યું, બરાબર. અને 120 480 થાય તો 120 એ રદ થઈ ગયા. હવે કેટલા વધ્યા તો કે 33 ગુણકમાં 4 છેદમાં 10 એટલે 132 છેદમાં 10 થયા. એટલે 10 છેદતા તો દશકના છેદમાં પોઈન્ટ આવશે. એટલે 132 છેદમાં 10 હતો 13.2 મીટર થઈ જાય. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે. 2 કિગ્રા રાઈના 4 ગુણ્યા 10 8 જેટલા રાઈના દાણા હોય તો 3.5 કિગ્રા રાઈમાં કેટલા થાય? તો 2 કિગ્રામાં આટલા, તો 3 કિગ્રામાં કેટલા? ત્રિરાશી માંડી તો આપણે જવાબ મળશે એ રીતના 7 ગુણકમાં 10⁸. પછી વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા જોઈએ કે જો બે રાશિ x અને y માટે જો રાશિ xમાં થતો વધારો કે ઘટાડો રાશિ yમાં પણ વધારો ઘટાડો કરે તો તેવી અનુરૂપ મૂલ્યની ગુણાકાર એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. દાખલા તરીકે કોઈ સંખ્યા વધે છે, બરાબર, તો એનો સમય ઘટશે. માણસો કાર્ય કરવાવાળા વધારે હોય તો સમય ઘટશે. જો માણસો ઓછા હશે તો સમય વધશે. તો એ વ્યસ્ત પ્રમાણમાં થયું, બરાબર. અને અહીં જે આપણે એક્સ અને વાયનું મૂલ્ય છે એનો ગુણાકાર કરવામાં આવશે, કારણ કે સૂત્ર શું છે વ્યસ્ત પ્રમાણમાં? x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 આ એનું સૂત્ર છે વ્યસ્ત પ્રમાણનું, બરાબર. એટલે શું થાય? 500 ગુણ્યા 2 એટલે 1000 થયા, 250 ગુણ્યા 4 એટલે 1000 થાય, 100 ગુણ્યા 10 એટલે 1000, 50 ગુણ્યા 20 એટલે 1000 થાય, 25 ગુણ્યા 45 કેરા એટલે 1125. એ 1000 થતા નથી. એટલે કે આ ગુણાકાર અચળ મળતો નથી. એટલે એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં નથી એમ કીધું. ત્રીજો દાખલો છે. 5 માણસોને એક કામ કરતા 12 કલાક લાગે તો 12 માણસોને કેટલું કામ કરે? તો x1 એટલે કે 5 માણસો અને y1 એટલે કે 12 કલાક. x2 12 માણસો થઈ ગયા તો y કલાક ઘટવાની જ છે. x1 ગુણ્યા y1 x2 ગુણ્યા y2. આ 5 ગુણ્યા 12, આ 12 આવી જાય છેદમાં એટલે 12 ઉડી ગયા એટલે 5 આવશે કલાક. 5 કલાકમાં કાર્ય પૂરું થઈ જાય. ચોથો દાખલો. એક મકાન બનાવતા 20 મજૂરને 20 દિવસ લાગે, 25 મજૂરને કેટલા દિવસ લાગે? તો 20 મજૂર ને 20 દિવસ તો 25 મજૂરને કેટલા? તો 20 ગુણ્યા 20 તો 25 કેટલા? તો 25 છેદમાં આવી ગયા, બરાબર. તો આપણે અહીંયા 25 25 અને અહીંયા તમે જો 5 4 20 બેમાં ભાગ લેવાનો, બે જગ્યાએ 5 5 ઉડેડા એટલે 4 ગુણ્યા 4 વધ્યા, ચોકે 16 દિવસ. તો y2 મળશે આપણે 16 દિવસો. જેમ જો મજૂરની સંખ્યા વધી ગઈ તો દિવસો ઘટી ગયા છે વ્યસ્ત પ્રમાણ. પાંચમો દાખલો. એક ખેડૂત પાસે 10 પશુઓ 18 દિવસ સુધી ખવાઈ શકે એટલું ઘાસચારો છે. તો હવે 2 નવા પશુ ઉમેરાણા તો હવે કેટલા દિવસ? હવે 10 દિવસ ચાલે તો 18 દિવસ. 10 પશુને આ દિવસ નથી, આ છે અહીં આવશે 10 પશુઓ. 10 પશુઓને 18 દિવસ ચાલેલું છે તો 2 પશુ વધ્યા, 10 ને 2 12 પશુ થયા તો દિવસ કેટલા? x1 y1 બરાબર x2 y2. 10 ગુણ્યા 18 અહીં x2 છે એ કેટલો છે? 12 છે, 12 એવા છેદમાં, બરાબર. તો 6 2 12 અને અહીંયા આપણે ભાગ આવશે 8 6 3 18 બરાબર અને 5 2 10 તો 6 6 અહીંયા ઉડી ગયા અને 2 2 અહીંયા ઉડી ગયા એટલે વધ્યા કેટલા? 5 ગુણ્યા 3 5 3 15 દિવસ ચાલશે. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે. એક કોઠારમાં 12 માણસો 20 દિવસ ચાલે એટલું અનાજ છે તો 2 માણસ ઓછા થઈ જાય છે તો અનાજ વધશે. 12 માણસોને 20 દિવસ ચાલે તો 2 ઓછા થયા તો 10 માણસ થયા તો કેટલું હશે? તો x1 x2 એટલે 12 ને 20નો ગુણાકાર અને છેદમાં આવશે આ 10. એક મીંડું રતી ગયું, 12 2 24 તો એ 24 દિવસ અનાજ ચાલશે. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નમાં ઓપ્શનવાળા છે પહેલાં એના તમે અહીંથી ખાલી જગ્યાનો જવાબ મેળવી લેજો વિડીયો વચ્ચે પોસ્ટ કરીને. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરોનો. તો એ ખરા ખોટા.
તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.